અમદાવાદમાં એએમસીની સબ ઝોનલ ઓફિસની તાળાબંધી કરવામાં આવી અને ભાજપના નારાજ કાઉન્સિલરોએ ઓફિસની તાળાબંધી કરી દીધી તો અસારવા સબ ઝોન ઓફિસ પર ભાજપના કાઉન્સિલરોના ધરણા કરવામાં આવ્યા। અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા હોવાના આક્ષેપ સાથે ધરણા કરવામાં આવ્યા છે। તો ભાજપના નારાજ કાઉન્સિલરો જોવા મળ્યા છે અને તેમના દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। યોગ્ય જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં નથી આવતો તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં એએમસીની સબ ઝોનલ ઓફિસની તાળાબંધી કરવામાં આવી છે। ભાજપના નારાજ કાઉન્સિલરોએ ઓફિસની તાળાબંધી કરી દીધી છે। અસારવા સબ ઝોન ઓફિસ પર ભાજપના કાઉન્સિલરોના ધરણા કરવામાં આવી રહ્યા છે। યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો તે પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે ભાજપના નારાજ કાઉન્સિલરો છે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં આગળ? કોમલ, ચોક્કસ માની શકાય કે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના નારાજ કોર્પોરેટર હોય તાળાબંધી કરે વિપક્ષ તરીકે એ વ્યાજબી છે, પરંતુ હવે તો સત્તા પક્ષના જ ભાજપના જે કાઉન્સિલરો છે એ તાળાબંધી કરવાની તેઓને ફરજ પડી છે। અસારવાની સબ ઝોનલ ઓફિસ છે મહાનગરપાલિકાની, તેની અંદર આસિસ્ટન્ટ કમિશનર, સિટી એન્જિનિયર તમામ અધિકારીઓ ત્યાં બેસતા હોય છે। હવે તે જ કચેરીની અંદર અધિકારીઓ નથી સાંભળતા તેવા આક્ષેપ સાથે જ ભારતીય પાર્ટીના જે કાઉન્સિલરો છે, ચાર કાઉન્સિલરો, બંને મહિલા અને બંને પુરુષ કાઉન્સિલરો તાળાબંધી કરે છે અને અધિકારીને ખખડાવે છે। તે સામે રોષ ઠાલવે છે કે અમે આપેલા કામો નથી થતા, કેમ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો, આરસીસીના કામો થઈ રહ્યા છે પરંતુ તેમાં કેમ ઢીલાસ કરવામાં આવી રહી છે, તે મુદ્દે આજે ખુદ ભાજપના જે સત્તા પક્ષમાં જે પક્ષ બેઠો છે એ સત્તા પક્ષના જ કાઉન્સિલરો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તાળાબંધી કરી રહ્યા છે। તો બીજી તરફ અધિકારીઓ પણ આ સમગ્ર ઘટનાને લઈને મૌન સેવી રહ્યા છે। તો સાથે જ ભારતીય પાર્ટીના જે ઉચ્ચ હોદ્દેદારો છે તે પણ આ ઘટનાને લઈને મૌન સેવી રહ્યા છે। પરંતુ ચોક્કસ માની શકાય વિપક્ષ તાળાબંધી કરે એ સમજાય, પરંતુ હવે તો સત્તા પક્ષ પણ તાળાબંધી કરી રહ્યા છે, એ પણ અધિકારીઓ કામ નથી કરતા તે પ્રકારનો રોષ અહીં તેઓ ઠાલવી રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।